श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री हरिचंद्रजी महाराज की जय। श्री रामचंद्रजी महाराज की जय। सत्य वलसाहे सत्य वलसाहे सत्य वलसाहे। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोने जगत कर्ताने ओळखाण करावा माटे 14 लोक અને 7 દીપની અંદર दिव्य देह धारण करी प्रगट थया અને અંતે જંબુદ્વીપની અંદર જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને જ્ઞાન બોધ ઉપદેશ કરવા માટે પંચદશ ધર્મ ગ્રંથોની રચના કરી છે। તેમાંના સકર્તા અદ્વૈત લક્ષ્ય બોધ પંચીકરણ ગ્રંથના प्रकरण 10 ने विषय खट वृत्ति आदि परम विशेष परम गुरुनी महत्ताનું નિરૂપણ કરતા કહે છે કે આ જગતનું સર્જન કૈવલ કર્તાએ ખટ વૃત્તિ દ્વારા કર્યું છે। કર્તાએ પોતાના શુદ્ધ સંકલ્પથી ખટ વૃત્તિનું સર્જન કર્યું। પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, संयम भोग वृत्ति, इच्छा वृत्ति, क्रिया वृत्ति, सजीवन वृत्ति और अंश वृत्ति। तो अंश वृत्ति नु वर्णन करता कहे छे कि अंशे पोतानु निर्मल स्वरूप ज्ञान द्वारा जोवानुं छे। आ शरीर करता मालिके खट वृत्ति थी बनाव्युं छे। ए शरीरनी अंदर अंशे पोतानुं स्वरूप जोवानुं छे। जेम अरीसामां आपणे जोईए छे एवी ज रीते आपणी जे वृत्ति छे एनी अंदर परम गुरुनी कृपाए अंशनुं जे चैतन्य स्वरूप छे, शुद्ध मापक करता अमापक छे, अंशनुं स्वरूप ए मापक छे। ए निर्मल स्वरूप जोईने आपणे कर्ताने ओळखवाना छे अने कर्ताने भजवाना छे के हुं आटलो बधो सुंदर छुं तो मारा कर्ता केवा होय, मारा स्वामी केवा होय। जेम एक राजानी राणी पोताने तैयार थईने गादी उपर बेसी अने पछी પોતાના સ્વરૂપને અરીસોમાં જુએ છે ત્યારે વિચાર કરે છે કે આહા મારું સ્વરૂપ તો કેટલું સુંદર છે, પ્રોફાઇલ ઉપર મૂકવા જેવું છે। પણ અરીસામાં જોવે તો ખબર પડે ને, એમ આપણું બધાનું સ્વરૂપ એટલું સુંદર છે કે જોઈને આપણને પ્રસન્નતા થાય અને વિચાર કરીએ કે મારું સ્વરૂપ કેટલું સુંદર છે। એટલે રાણી વિચાર કરે છે કે શાસ્ત્રોની અંદર દેવાંગનાઓનું વર્ણન કર્યું છે, એમાં લક્ષ્મીનું સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। આમ તો દેવીઓ બધી સુંદર છે અને સુંદર હોય એને દેવી કહેવાય। मात्र शरीर नहीं पण मन विचार अने कर्म थी जे सुंदर होय, कारण के देवीओना कार्यो सुंदर हता। एटले
મારું સ્વરૂપ કે છે લક્ષ્મી ના જેવું છે, અને પછી તો સુંદરતા જોઈને પોતાને સ્વયં લક્ષ્મી માનવા લાગી. એટલે મનમાં વિચારે છે લક્ષ્મીને તો એના સ્વામી કોણ? લક્ષ્મીપતિ વિષ્ણુ છે. એટલે હું પણ એટલી સુંદર છું કે મને લક્ષ્મીપતિ મળે. આ નાશવંત શરીર વાળો જે પતિ છે ને એ શોભતો નથી. એ ખરેખર તો એક સંબંધના નાતે પતિ કહેવાય છે, પણ વાસ્તવિક તો મારા પતિ વૈકુંઠનાથ વિષ્ણુ છે. તેની ભક્તિ કરીને એને પામી. જેમ મીરાએ શું કહ્યું? મીરા કહે આવા વરને નહીં વરું, જે આજ જન્મે ને કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો ચુડલો અમર બની જાય. તો શરીરનો સંબંધ જોડાય છે, પણ અંશ જે છે એના પતિ કોણ, એના સ્વામી કોણ? આપણે તો એ સંબંધ જોડવાનો છે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે કે જે પેલી રાણી એને શરીરધારી પતિ છોડીને એમણે વિષ્ણુને પતિ માન્યા, એની ભક્તિ કરીને એને પામી, એમ આ સંસારમાં કર્તાના લક્ષ્ય સિવાય જગતના જીવોએ દેવોને પતિ માન્યા છે. એ પતિ છોડી અને પરમ ગુરુની ભક્તિ કરી અને કૈવલ પતિને આપણે મળવાનું છે. કારણ કે બીજા બધા દેવો છે એ કેવા પતિ છે કે જેમ સંસારમાં શરીરના પતિ હોય એમના જેવા હોય, તો માય કંગલા પણ હોય, પણ સાચા સ્વામી તો કોને કહેવાય? કે જેના સાનિધ્યમાં એને કોઈ ચિંતા જ ના રહે. એટલે દેવો આપણી દ્વિધાને દૂર નથી કરી શકતા, તો આપણા સર્જનહારનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. એટલે એ કૈવલ કર્તાની શોધ પરમ ગુરુ પાસે જઈને કરવી. એટલે શરીરના પતિ જેવા જે દેવતાઓ છે એને આપણે પતિ માનીને ઉપાસના કરતા હતા, પરંતુ એ ખરેખર આપણા સાચા પતિ સમાન શોભતા નથી. કારણ કે એ આપણા જેવા જ છે. એનામાં પણ જીવ દશા છે ને આપણામાં પણ જીવ દશા છે. એટલે પરમ ગુરુના સંગે કરીને આપણે અખંડ પતિનું ચિંતન કરવાનું છે. અલૌકિક જેમનું સ્વરૂપ છે દ્વિગ સ્વરૂપ, અતિ સજાન અને અમાપ છે, એ આપણા સર્જનહાર છે. જ્યારે સંસારની અંદર સામાન્ય જે ગતિ હોય એમાં તો એકબીજા જાણતા પણ નથી. જ્યારે સાચા સર્જનહાર જેનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે એ અલૌકિક દિવ્ય દ્રગ સ્વરૂપ છે. કૈવલમ દિવ્ય દ્રગ સાક્ષી આદિ કર્તારમ કૃપા નિધે પ્રણતઃ કલેશ નાશાય અનંતાય નમો નમઃ. તો પરમ ગુરુના ચરણમાં પ્રણામ કરી અને આપણે પ્રાર્થના કરીએ કે કર્તાના અપર સ્વરૂપની આપણે ગતિ પ્રાપ્ત થાય. તો અહીંયા દિવ્ય પરમ ગુરુએ એ ગતિ પ્રાપ્ત કરવા માટે આગળ ઉલટ ક્રિયાનો વિસ્તાર કરીને આપણને ભેદ બતાવી દીધો છે. તો એ પ્રમાણે આપણી વૃત્તિને ઉલટ કરી અને આપણે કર્તાની પ્રાપ્તિ કરવાની છે. મતલબ જગતના કર્તા એ જગતનું કારણ છે, અને આપણે બધા જગતમાં આવ્યા છીએ તો એમના અંશ છીએ, એટલે આપણે કાર્ય કરીએ છીએ. એટલે અંશ કૈવલ કર્તાનું આપણે બધા કાર્ય છીએ. તો આપણે કેવું કામ કરવું જોઈએ? સારું કરવું જોઈએ કે નહીં? તો પછી સત્સંગમાં આવશું તો કંઈક આપણે આ બે વચનો સાંભળવા મળશે. અને હું તો વારંવાર કહું છું કે આપણા ઘરે પણ નિયમિત ગ્રંથોનું વાંચન કરો. ચાલો 15 મિનિટનો ટાઈમ ફિક્સ કરી દો કે 9 થી 9:15, 9:15 થી 9:30, જે કરવું હોય, માત્ર 2 જ પેજ વંચાય તો પણ પરમ ગુરુના દર્શનનો લાભ મળશે, એમનો બોધ મળશે.
મંદિરમાં રોજે 15 મિનિટ વંચાય છે, તો વર્ષમાં 1 કે 2 ગ્રંથ મોટો હોય તો એકાદ વંચાય, નહીં તો 2 ગ્રંથ એમ વંચાઈ જાય. તો એ જ રીતે આપણે 15 મિનિટ તો આપણે ક્યાં ખોવાઈ જાય કઈ ખબર પડતી નથી વોટ્સએપમાં. તો આપણે નિયમ લઈએ તો વંચાશે. તો આ વર્ષ માટે આપણે સંકલ્પ કરીએ કે આ વર્ષમાં 1 વર્ષ પર્યંત 15 મિનિટ રોજે ગ્રંથનું વાંચન કરું. અને વર્ષ દરમિયાન 5 થી લઈને 25 ચોપાઈ આપણે પાકી કરવાની છે. 5 ચોપાઈ લખીને મૂકી દેવાની અને રોજે એનું સ્મરણ કરી લેવાનું. તમને લગભગ મહિનામાં આવડી જશે. બીજી 5 બીજા મહિનામાં આવડી જાય તો 12 મહિનામાં તો 60 ચોપાઈ થઈ જાય. તો જેટલા વર્ષ થયા છે તમારા એટલી ચોપાઈઓ પાકી કરજો. ચાલો એટલું કામ આપીએ, વર્ષ પ્રમાણે આપી દઈએ. જે મોટા છે બધા નવરા છે એટલે એ બધા વધારે પાકી કરશે. તો અહીંયા કૈવલ એ બધાનું કારણ છે અને આપણે બધા કાર્ય છીએ. તો પરમ ગુરુ કહે છે કે કારણ એક એવા જગતના કરતા છે કે જેને સંકલ્પ માત્રથી જગતનું સર્જન કર્યું છે અને આપણાથી પાપડ પણ ભાંગતો ચોમાસામાં ઘરાઈ જાય તો તૂટતો નથી. એવી આપણી નિર્બળ સ્થિતિ થઈ ગઈ છે. ખરેખર આપણામાં પણ એટલું સામર્થ્ય છે કે આપણે જે સંકલ્પ કરીએ ને કાર્ય સિદ્ધ થાય. પણ એ પ્રકારે જીવન જીવીએ તો ને, સંસારની વાતોમાં જો પડ્યા રહીએ તો પછી આપણે આપણા સ્વરૂપનું પણ ચિંતન કરતા નથી. એટલે આપણો સમય વાતોમાં જવું જોઈએ નહીં, સદપ્રવૃત્તિમાં નિરંતર જોડી રાખે, એનો અભ્યાસ કરવાનો છે, નિરંતર સ્મરણ કરવાનું. તો કૈવલ કર્તાએ છઠ્ઠી અંશ વૃત્તિનું વર્ણન આગળ જે સકર્તા ભાષ્ય ગ્રંથની કથામાં આપણે શ્રવણ કરી ગયા, પણ પાછું ભૂલાઈ જાય ને એટલે પાછું આપણે વાંચન કરવાનું છે. કારણ કે વારંવાર શ્રવણ કરીશું ત્યારે યાદ રહેશે. સંસારની વાતો પણ એમ જ હોય છે. એકવાર કહી હોય તો ભૂલી જવાય, પણ વારે વારે બધા કહે ને એની એ વાત એટલે પછી યાદ રહી જાય છે. તો અહીંયા અંશની લક્ષણાનું વર્ણન પરમ ગુરુએ સકર્તા ભાષ્યની અંદર વર્ણન કર્યું છે કે કૈવલ કર્તા તો સૃષ્ટિના સર્જનહાર છે અને અંશ એમની સજાતિના છે, પણ એનાથી કશું નવું ઉત્પન્ન થતું. કર્તાએ જે ઉત્પન્ન કર્યું છે 84 લાખ પ્રકારના શરીર, એની અંદર નિવાસ કરીને અંશ ક્રિયા કરે છે. જીવ માત્રની અંદર કંઈક ને કંઈક કલા છે, યાદ રાખજો. ભલે જીવ છે કોઈ પણ એની અંદર પરમાત્માએ કંઈક ને કંઈક વિશેષતાઓ તો મૂકી જ છે. ક્યારેક ક્યારેક માણસ સારું કામ કરે ને તો કે આ તો સરસ કોયલ જેવું બોલે છે, આનું નાક તો પોપટ જેવું છે. તો દરેક પ્રાણીમાં કંઈક ને કંઈક વિશેષતાઓ છે. ભલે જીવ જંતુઓ છે પણ એનામાં કંઈક તો ગુણ છે. જ્યારે માણસ ધારે તો બધાના ગુણ ગ્રહણ કરી શકે છે અને સર્વગુણ સંપન્ન બની શકે છે. તો પરમ ગુણના સાનિધ્યમાં રહીશું, એનું સેવન કરીશું તો ચોક્કસ આપણે સર્વગુણ સંપન્ન બનીશું. અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે અંશ કેવી રીતે કામ કરે છે કે કૈવલ કર્તાએ અલ્પગતિ પોખીને ઉત્પત્તિ અને લય પામે એવી અંશની જે વૃત્તિ છે જેમ સ્ત્રી પુરુષના સંબંધથી સંતતિ થાય છે એવી જ રીતે કૈવલ કર્તાની દ્રષ્ટિ અંશ ઉપર પડે છે ત્યારે એમની એકતાએ કરીને અંશ કામ કરે છે. આપણે જે કઈ ક્રિયા કરીએ છીએ આપણા એકલાથી થતી નથી. આપણી સાથે કૈવલ કર્તાની દ્રષ્ટિ આપણા ઉપર હંમેશા પડેલી છે. જેવી રીતે કહ્યું કે સૂર્યનો પ્રકાશ હોય અને આંખોની અંદર દ્રષ્ટિ છે. અત્યારે આપણે જોઈએ છે કે આંખોમાં દ્રષ્ટિ છે પણ લાઈટ જતી રહેશે તો આંખ જોઈ શકશે. તો આંખ જોવાનું કામ બહારના પ્રકાશની એકતાએ કરી શકે છે.
સૂર્યનો પ્રકાશ ના હોય તો આપણે નથી જોઈ શકતા, અને લાઇટનો પ્રકાશ ના હોય તો નથી જોઈ શકતા. એમ આંખોની અંદર દ્રષ્ટિ છે, પરંતુ એ પ્રકાશની એકતા વગર જોઈ શકતી નથી. એમાં અંશની અંદર શક્તિ છે, પણ કૈવલ કર્તાની દ્રષ્ટિ વિના, એની એકતા વિના અંશ કશું જ કરી શકતો નથી. એટલે જે કંઈ વર્તમાન કરે છે એમાં કૈવલ કર્તાની એકતા રહેલી છે, અને એટલી જ તો કૈવલ કર્તા બધાને જાણે છે, કારણ કે એની એકતા વગર તો આપણે કંઈ કરી જ નથી શકતા. એટલે લોકોને એમ હોય કે આપણે કોઈને ખબર ના હોય એમ કંઈ જૂઠું બોલી દઈએ કે ચોરી કરી લઈએ, પણ કૈવલ કર્તાની એકતા વગર ન તો સારું કામ થાય છે, ન તો ખોટું કામ થાય છે. એટલે ખોટું કરીએ તો એ રોકવા નથી આવતા, પરંતુ એની જાણમાં હોય છે, એટલે કર્મને ભોગવવું તો પડે જ છે. અને રોકવા માટે એમણે મહાપુરુષોને સમયાંતરે મોકલ્યા છે. એ ના પાડે છે એના માધ્યમથી આપણે સમજીએ તો. એટલે અંશ અલ્પ છે, કૈવલ કરતા જેમ સર્જન કરે છે એવી જ રીતે અંશ પણ એની કાર્યરત સૃષ્ટિનું સર્જન કરે છે, નવું નવું સંકલ્પ કરીને બનાવે છે, કંઈક કાર્યો કરે છે. તો કર્તા જેમ જગત બનાવે છે એમ અંશ પણ કંઈક નવું નવું કાર્ય કરે છે. જેવી રીતે દરેક માણસને સ્વપ્ન આવતું હોય છે, તો આપણે હોઈ ગયા હોઈએ, ઘરમાં તાળું માર્યું હોય, પછી તો ઘરમાં કોઈ હોય જ નહીં, પણ અંદર સ્વપ્નની અંદર તો કેટલું બધું આવી જાય છે. મોટો મેળો આવી જાય આઠમનો, અને કેટલું બધું માણસો આવી જાય. એ ક્યાંથી આવી ગયું? દેખાય છે કે નહીં? આપણને દેખાતું જ હોય છે. તો એ બધું સર્જન અંશે કર્યું છે, અંશની સૃષ્ટિ છે. એટલે કર્તાનું જોઈને અંશ પણ સંકલ્પ કરી અને સ્વપ્નની દુનિયા બનાવે છે, અને એ જ સ્વપ્ન પ્રમાણે સંસારમાં પણ એના સ્વપ્નો હોય છે, અને બધા કાર્યો કરે છે. આ મકાન બનાવ્યું તો બનાવ્યું એમણે સંકલ્પ કરીને, અંશ દ્વારા જ બન્યું છે. મૂળ બનાવેલું સર્જનહારનું, નવું કશું અંશ બનાવી શકતો કર્તાએ જે બનાવેલું હોય એમાંથી બનાવે, પણ અંશ કર્તાની એકતાએ કરીને આ બધું કાર્ય કરે છે. એટલે નવું કંઈ કરવાનું કર્તા માલિકે અંશની અંદર મૂકેલું નથી. એટલે સામાન્ય અને વિશેષ કોઈ અંશમાં નથી મૂક્યું. એટલે આ બ્રહ્માંડના જે દેવતાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, નિરંજન સુધી કોઈની અંદર આ નવું ભરેલું નથી કે કર્તાએ બનાવેલું છે એનાથી કંઈ અલગ બનાવી શકે. કર્તાએ કરેલું છે એની અંદર જ એ વર્તમાન કરે છે અને કરાવે છે. કારણ કે દેવો પણ કર્તાના બનાવેલા શરીરની અંદર જ નિવાસ કરે છે, અને કર્તાના અંશ જ છે. તો એ પણ એના સ્થાને રહીને કાર્ય કરે છે, વિશેષ ગતિવાળા છે, પરમ ગતિવાળા છે. એટલે આપણા કરતા મોટા છે, મહાન છે, એટલે આપણે એની આરાધના પણ કરીએ છીએ, એને વંદના પણ કરીએ છીએ. પણ એ આપણા પતિ નથી. પતિ કેટલા હોય? એક જ. દ્રૌપદીને તો 5 હતા. એમાં આપ બધા બબે 5 જે સારું લાગે એટલા કરી લે છે. તો ખરેખર પતિવ્રતા માટે પતિ એક જ હોય છે. એવી રીતે આપણા સર્જનહાર કેટલા? પતિ કોઈ 2-5 કરી લે, પણ બાપ કેટલા હોય? એક જ. ઘણા નથી કહેતા, ખોટું બોલે ને તો 2 બાપનો હોય. એટલે ખરેખર સર્જનહાર એક છે, પણ સામાન્ય જીવોને સમજણ નથી, એટલે ગમે તેને પતિ માની લે છે, અને અનેકને પણ પતિ કહે છે. જેમ નાનો છોકરો હોય ને, એમાં એક એને કુંવારો માણસ, કુંવારો કહી કે પછી કાઠિયાવાડી ભાષામાં વાંઢા કે છે. અહીંયા ખબર નહીં શું કે છે, અહીં શું કે છે? એમ બધું હરખું જ ચાલે. 25 વર્ષ સુધી કુંવારા કહેવાય, પછી રહી જાય એટલે શું કહેવાય? તો એવો માણસ એક મળે, એના મિત્રો બધા હતા ને, બધા પરણી ગયા. તો એમના ઘરે તે છોકરાઓ હતા, અને એમના છોકરાઓ એમને પપ્પા પપ્પા કરે, પણ આને કોઈ પપ્પા કહે
નહીં. એને ઈચ્છા તો થાય ને કે મને કોઈ પપ્પા કહે. પછી શું કરે તો કે સ્કૂલે જે બાળકો નીકળે ને બાલ મંદિર ને પેલા બીજા વાળા, એ બાળકોને બધાને એક ચોકલેટ આપે કે તમે પપ્પા કહો ને તો તમને ચોકલેટ આપો. છોકરાને તો હોય ચોકલેટ આપી દે, મળી જાય તો કહી દે પપ્પા. તો એમ અનેક ના પપ્પા થઈ જાય. બાળકને ખબર ના હોય એટલે પપ્પા કહે છે ને ચોકલેટની લાલચમાં. એમ આ જગતના જીવો સંસાર સુખની લાલચમાં જ બધાને પતિ કહે છે કે મને આ મળી જાય, પેલું મળી જાય. ભલે બધું જોઈએ પણ પતિ તો એક જ હોય, પિતા એક જ હોય. એ છોકરાઓ ક્યાં સુધી પપ્પા પપ્પા કરે ચોકલેટ આપીને? સમજણ ના હોય ત્યાં સુધી. થોડા મોટા થઈ જાય પછી તમે ચોકલેટ કઈ બીજું આપો તોય ના કહે. મોટા છોકરાઓ કહે કોઈ? હાઈસ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય. એટલે પરમ ગુરુ કહે છે કે અંશ નવું કશું કરી શકતો નથી. એનું કારણ કે અંશ અલ્પગતિ વાળો છે અને કર્તા સર્વજ્ઞ ગતિ વાળા છે. તો અંશને કેટલો અલ્પગતિ વાળો છે? કર્તાનું જે કરેલું છે એને ખબર પડતી નથી. આ જગતની રચના બહુ સમજાય એવી નથી. આ તો બધું કોઈ સમજાવે, જાણવા, અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે છે. બાકી આ રચના એટલી બધી અકળ છે કે આ સામાન્ય અંશને આ શરીરમાં રહે છે ને શરીરની પણ કઈ ખબર પડતી નથી. સુખ દુઃખ કયા પ્રકારનું આવે છે એની કઈ ગમ પડતી નથી. કારણ કે અંશની જે દ્રષ્ટિ છે ને, અંશની દ્રષ્ટિ એની વૃત્તિ કહેવાય. અંશની વૃત્તિ આ દ્રષ્ટિ એ આ શરીરના તત્વોના સંગે કરીને બેભાન થઈ ગઈ. સંગ દોષ લાગ્યો છે. ઘણા લોકો થોડું સેવન કરે છે તો બેભાન થઈ જાય છે. એનો સંગ થાય તો એ માણસ બેભાન થઈ જાય છે. એવી જ રીતે અત્યારે આપણે બધા જ બેભાન છીએ. કોઈને પોતાનું ભાન છે ભાન? આપણને પોતાની કોઈને ખબર નથી. શરીરમાં રહીને ક્રિયા કરીએ છીએ પણ પોતાને આપણે ઓળખતા કે આ શરીરમાં આપણે ક્યાં રહીએ છીએ, આ શરીરને કેવી રીતે ચલાવીએ છીએ, આપણે જીવન ક્યાંથી આવે છે, કઈ જ ખબર નથી. એ તો કુદરતની કલા પ્રમાણે ચાલ્યા કરે છે બધું, પણ આપણને કઈ ખબર નથી. આ શરીર છૂટી જશે કઈ ખબર પડશે? અને પછી ક્યાં જવાના? પછી તો આ જીવડામાં જવું પડશે તો શું કરશું? એટલે તત્વ શરીરના બનાવીને આપ્યા છે. તત્વોના શરીર એ તત્વોની બધી ક્રિયાઓ છે. એને ક્રિયાને જો એ ઉપયોગ કરતા ના આવડે ને એટલે એ ક્રિયાથી અનિતિ વધારી આપણે અને દુઃખ વધ્યું છે. અનિતિ ક્રિયા કહેવાય. જે અયોગ્ય હોય એને અનિતિ ક્રિયા કહેવાય. આ શરીરમાં રહીને આપણે ઘણી અનિતિ કરીએ છીએ. ખોટું જોતા હોઈએ, ખોટું સાંભળતા હોઈએ, ખોટું બોલતા હોઈએ, ખોટું ખાતા હોઈએ, ખોટું ફરતા હોઈએ, ખોટું વિચારીએ, એનાથી દુઃખ ઊભું થાય છે. એટલે જે પ્રમાણે વાપરવું જોઈએ એ પ્રમાણે વાપર્યું નહીં. સામગ્રી જેમ રસોડામાં બધી સામગ્રી આપી હોય આપણને, પણ હવે વાપરતા ના આવડે તો શું બનાવે? ઉલટું થાય ને, કઈ પેટમાં દુખે એવું. એવી રીતે આપણા જીવનમાં દુઃખ ઉભા થયા છે. એ તો ભગવાને તો સરસ મજાનું જગત બનાવ્યું છે. પતિ પત્ની પ્રેમથી સાથે રહે તો કેટલો ઘરમાં આનંદ છે, પણ નથી રહેતા. સંસારની મારાતારીમાં લડાઈ ઝઘડા ચાલ્યા કરે. ભાગશાળી કોઈ હશે કે ના એને ઝઘડો થાય, બાકી તો એટલે અંશની વૃત્તિ આ શરીરના તત્વોની અંદર એના પ્રભાવમાં આવી ગઈ છે. સંબંધોની વાત તો અલગ રહી. આ જીવ પોતાના જ શરીરની અંદર તત્વોની જે પ્રવૃત્તિમાં ખોટી પ્રવૃત્તિ કરીને બેભાન થઈ ગયો છે. અનિતિ ક્રિયા વધારીને દુઃખ ભોગવવા લાગ્યો છે. તો હવે આમાંથી છુટકારો કેવી રીતે થશે?
દિવ્ય પરમ ગુરુ આપણને છોડાવવા માટે આવ્યા છે. એમના શરણમાં રહીશું તો આપણી વૃત્તિ સંસાર તરફથી વળી અને પરમ ગુરુના શરણમાં જોડાશે તો જે અનિતિ ક્રિયાઓ છે ને છૂટી જશે. તત્વોના પ્રભાવમાં આપણી વૃત્તિ, અંશની જે વૃત્તિ છે એમાં બહુ તાકાત છે. જગતનું સર્જન કરે એટલું સામર્થ્ય છે. ઘણા સિદ્ધ પુરુષો સાધના કરે છે તો ધારે તે નથી કરી શકતા. આકાશમાં જઈ શકે, પાતાળમાં જઈ શકે, સંકલ્પ કરે તે વસ્તુ મેળવી શકે. આ સિદ્ધિની તાકાત કોની પાસે છે? અંશની અંદર છે. કર્તાએ તો સિદ્ધિ આ જગતમાં બનાવી છે, પણ સિદ્ધ કરનારો કોણ છે? એ તો અંશ પોતે છે. જો અંશની અંદર સામર્થ્ય ના હોય તો એ સિદ્ધિ મેળવી શકતો નથી. પણ સિદ્ધિ કરતા અંશ સામર્થ્ય વાળો છે એટલે એ સિદ્ધિ મેળવી શકે છે. તો સિદ્ધિથી તો માત્ર સિદ્ધિનું જ કાર્ય થાય છે, પણ અંશ તો એટલો સામર્થ્ય વાળો છે કે આ જગતનું કોઈ પણ કાર્ય એ કરી શકે છે. પછી એને કોઈ સિદ્ધિ મેળવવાની જરૂર પડતી, પછી કોઈ તમારે તપ ના કરવું પડે, પછી કોઈ વ્રત નહીં બીજા, પછી તમારે શુક્રવારે નહીં કરવાનું, જીવનથી કાંઈ તમારે નહીં કરવું પડે. બોલો, પરમ ગુરુની આપણે જો સાધાર ભક્તિ કરીએ અને એની હારે એકતા થઈ જાય ને અને સ્વરૂપ મળી જાય ને આપણું, કઈ તમે ગમે તેટલા વ્રત કરો, તમારા સ્વરૂપની વાત આવે છે ક્યાંય કે તમારું સ્વરૂપ કેવું છે અને કેવી રીતે મેળવવાનું? આ તો બે ઘડી આનંદ કરવાનું છે આપણે, પણ સારો આનંદ, એક સાત્વિક આનંદ. લોકોની અંદર થોડા સાત્વિક સંસ્કાર હોય તો ઘરમાં થોડી શાંતિ રહે. એ સાત્વિકતાને લઈ એટલે કરજો, વાંધો નહીં, લાભ છે, ખોટું નથી. પણ તિલક કરવાનું નહીં છોડવાનું. આપણે લોકો એમાં તો આળસ કરે છે. આપણે જ્યારે જોઈએ ત્યારે કપાળમાં તિલક નથી હોતા. આ તો લગ્ન હોય તો ભૂલી જાય. આપણા સ્વરૂપને આપણે મેળવવું હોય અને પરમ ગુરુના લક્ષ્યને આપણે સ્મરણ કરવો હોય તો એક સ્મરણ કરવાનું પ્રતીક છે, અવશ્ય હોવું જોઈએ. અને નિયમથી આપણે કરીશું ને તો જ થશે. આમ તો મહાપુરુષો તો એમ કે છે જીવનના છેલ્લા શ્વાસ સુધી નિયમ છોડવાના. જે કઈ સત્ય નિયમ છે ને એને છોડવાના, અને નિયમ થકી જ ચલાશે. આખી સૃષ્ટિ નિયમથી જ ચાલે છે. એમ પરમ ગુરુની ભક્તિ પણ આપણે નિયમથી જ કરવાની છે. નિયમથી જ આપણો પ્રેમ જોડાય છે. ભક્તિ પ્રેમથી થાય છે, પણ પ્રેમ જોડવાનું માધ્યમ શું? તો કે નિયમ. મંદિરે આવવાનો, પ્રેમની છે વાતો ને મનો છે નાતું, એ ગુરુજીનો આદેશ લઈને રે હલ મંદિરે જઈએ રે, હલ મંદિરે જઈએ રે. પરમ ગુરુના ગ્રંથોના સત્સંગમાંથી જ સાર રૂપે આ ભક્તિ ભાવના ભજનો બનાવેલા છે. પરમ ગુરુ કંઈક કહેવા માંગે છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ પ્રેમ અને નિયમ ઉપર ભાર આપ્યો છે, એને ધ્યાનમાં રાખીને આ ભજનોની રચનાઓ કરી છે. એટલે એમાંથી આપણને સાર સમજાય છે. અગર તો નિયમમાં આપણી થોડી દ્રઢતા થાય છે, નિયમનું આપણને મહત્વ સમજાય છે. આપણા જીવનમાં જો નિયમ ના હોય તો જીવનનું કોઈ મહત્વ જ રહેતું નથી. તો જીવનમાં કોઈ લાભ થતો નથી, ભક્તિ થતી નથી. એટલે જે કંઈ કરવું હોય આપણે નિયમથી કરવું જોઈએ. તો અંશની જે દ્રષ્ટિ છે એ દિવ્ય છે, પણ તત્વોના પ્રભાવને લઈને આપણી જે દ્રષ્ટિની તાકાત હતી એ નિર્બળ થઈ ગઈ છે. હવે આપણામાં એ બળ રહ્યું નથી. આપણું જે સત્વ હતું એ તત્વોએ ખેંચી લીધું છે, એટલે અંશ નિર્બળ થઈ ગયો છે. જેમ આપણે માંદા પડી જઈએ અને આપણી શક્તિ રોગના કારણે ક્ષીણ થઈ જાય, એવી જ સ્થિતિ અંશની છે કે અંશ માંદો પડી ગયો છે, એને જન્મ મરણનો રોગ લાગેલો છે.
એટલે હવે પરમ ગુરુની જે આજ્ઞાઓ છે, એનું જ્ઞાન છે, પ્રમાણે ભજન સ્મરણ કરીને દવાનું સેવન કરી અને આપણે આ રોગને દૂર કરવાનું છે. જેમ શરીરની બીમારી માટે ઔષધિ પણ હોય છે અને પરેજી પણ પાડવાની હોય છે, એવી રીતે અંશના જન્મ મરણના રોગને દૂર કરવા માટે આપણે ભક્તિ રૂપી નિયમ પણ પાળવાના છે અને ન કરવાનું જે છે એની પરેજી પણ આપણે પાડવાની છે. તો અંશની વૃત્તિ જે નિર્મળ છે એ શરીરના જે તત્વો છે, ઇન્દ્રિયો છે અને બીજા 72 તત્વોનું વર્ણન કર્યું છે, બધાનો પ્રભાવ આ વૃત્તિ ઉપર પડે છે. યાદ રાખજો, કઈ વૃત્તિનો અધોમુખી પ્રભાવ કેવો છે, એને આપણે ભગવાન તરફ કેવી રીતે વાળવો, એની જ કથા આ ગુરુ કથામાં થઈ છે. હવે તમને યાદ ના રહ્યો હોય તો ફરી તમે વાંચન કરજો. બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ હતો, એટલા માટે લીધો છે કે પરમ ગુરુના શબ્દોમાં આપણે કથા કરવાની છે. એટલે અહીંયા એક એક શબ્દ જે આપણે વાંચન કરીએ છીએ પરમ ગુરુના શબ્દોમાં છે. તો અંશની વૃત્તિનો સંગ તત્વો સાથે થયો, આ શરીર સાથે થયો. શરીર એટલે તત્વો, પંચભૂતનું શરીર છે અને એ સિવાય સૂક્ષ્મ તત્વો અંદર વર્તમાન કરે છે. સૂક્ષ્મ તત્વ દેખાય નહીં. માનો કે અગ્નિ તત્વ છે, એનું આ શરીરમાં છે અગ્નિ તત્વનો ભાગ. તો આપણી આંખોમાં કરતા માલિકે અગ્નિ તત્વની રૂપ માત્રા મૂકી છે એટલે આપણે જોઈ શકીએ છીએ, પણ રૂપ માત્રા દેખાતી એ સૂક્ષ્મ હોય છે. બહારનો પ્રકાશ હોય ત્યારે આ રૂપ માત્રા આંખ જોતી હોય છે. તો એ તત્વ છે, એ વર્તમાન કરે છે, પણ આપણે એને રૂપના પ્રભાવમાં આપણે આવી જઈએ એટલે પછી ભગવાનને ભૂલી જઈએ છીએ. સંસારના રૂપ રંગને સત્ય માની લઈએ છીએ. આ દુનિયામાં ઘણી બધી સુંદરતાઓ જોઈને આપણે પ્રભાવિત થઈએ છીએ, પણ એ સુંદરતા સત્ય છે, કાયમ રહેવા વાળી છે? એમાં શું સુખ છે? કશું જ નથી. પણ સુંદરતા જોઈને આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, કપડા હોય, જુતિયા હોય, બધામાં લોકોનું મન લાગી જાય છે. એટલે માણસ ભગવાનનું ભજન નથી કરતો, પણ આ દુનિયાના તત્વોના પ્રભાવમાં આવી, ક્યાંક રૂપમાં, ક્યાંક શબ્દમાં, ક્યાંક રસમાં, ક્યાંક ગંધમાં, ક્યાંક સ્પર્શમાં. આપણે જે વસ્ત્ર પહેર્યા હોય ને તો મુલાયમ હોય તો આપણને ગમે છે, પણ જાડા જાડા તો કોઈને ગમે, કોઈને ના પણ ગમે. ઘણા તો ઉનાળામાં પહેરે છે જાડા જાડા, અમારા યુવાનો. પણ એ સ્પર્શનો એક આનંદ છે. પાથરણું હોય તો પણ કોઈ પણ વસ્તુનો ટચ કરતા આપણને એમાંથી આનંદ મળે છે. પણ એમ કરતા કરતા અંશની વૃત્તિ વિકારી આનંદમાં પ્રવેશી જાય છે, ત્યારે એ માલિકને ભૂલી જાય છે. એ માલિકના સ્વરૂપનું અવલોકન નથી કરતો, એને ચરણ સ્પર્શ કરવાનો ભાવ નથી રહેતો. એટલું નહીં, ઘરમાં માતા પિતા હોય ને તો એનો સ્પર્શ લોકો નહીં કરતા. જો માણસનું મન સંસારમાં ડૂબી જાય ને તો મા બાપને પણ ભૂલી જતા હોય છે. ખરેખર એના ચરણનો સ્પર્શ પવિત્ર છે, આદર્શ આશીર્વાદ રૂપ છે. તો મહાપુરુષોએ એવો સ્પર્શ કર્યો છે કે કોઈ ગરીબ હોય, કોઈ દુખી હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, એવા લોકોની સેવા કરીને, પોતાના હાથે સેવા કરીને એને ભગવાનનો સ્પર્શ કર્યો છે. તો એનાથી વૃત્તિ પવિત્ર બને છે. તો આપણી વૃત્તિ નિર્મળ થશે. એ સત્સંગ દ્વારા થાય છે. સત્સંગ દ્વારા શ્રવણ કરવાથી, પછી મનન કરવાથી અને પછી ક્રિયામાં લેવાથી. સત્સંગ એટલે માત્ર સાંભળવું નથી, પણ મહાપુરુષે કહ્યું છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. મન, વચન અને કર્મ. તો શ્રવણ કરવાથી મન શુદ્ધ થાય, પછી વાણી શુદ્ધ થાય, અને ક્રિયા કરીએ
તો શરીર પણ આપણું શુદ્ધ બની જાય. તો રોમ રોમ આપણું શરીર શુદ્ધ થાય તો આપણી વૃત્તિ કેવી રહેશે? નિર્મળ જ રહેશે. આપણે કોઈ ચોખ્ખા વાતાવરણની અંદર હોઈએ તો આપણે કોઈ ડાઘ લાગતો નથી, પણ ગંદકી ચારે બાજુ હોય તો એના છાંટા આપણને ઉડી શકતા હોય છે. એટલે આપણે જે શરીરમાં રહીએ છીએ, શરીર રૂપી હવેલી આપણે શુદ્ધ અને પવિત્ર કરવાની છે. અહીંયા કોઈ ગંદા પગ લઈને આવે તો આપણને ગમે, અને પછી આપણે એ ગંદુ કરી નાખે તો પછી આપણે ફરીએ તો એ ગંદકી આપણને પણ અડે છે, સાફ ના હોય તો. તો એવી રીતે આ શરીરમાં ગંદકી એટલી બધી વધી ગઈ છે કે તમે જે કંઈ ભજન સ્મરણ પ્રાર્થના તમે કરી રહ્યા છો એનાથી આ બધી શુદ્ધિ થાય છે. એટલે પરમ ગુરુએ અહીંયા સત્સંગનું એક દ્રષ્ટાંત આપ્યું છે, પણ એને આપણે આવતી કથામાં વાંચન કરી અને પુનરાવર્તન કરી અને આગળની કથા શ્રવણ કરીશું. આજની કથા આપણે વિરામ આપીએ કે સમય થઈ જાય છે. આજની કથાનો લાભ ખાસ આ પરિવારને ઉર્જા આપનાર એવા અમારા મધુબા છે. એમની કૃપા, પરમ ગુરુના આશીર્વાદથી બાળકો ઉપર એમની ખૂબ કૃપા છે કે વિકટ પરિસ્થિતિમાં પણ એક પરિવારને ઊંચાઈ ઉપર લાવી અને બાળકોને જે સુખ મળી રહ્યું છે એના કેન્દ્રમાં પરમ ગુરુની કૃપા અને મધુબાના આશીર્વાદ મને દેખાય છે. અને નિરંતર બાળકોના માટે હંમેશા એમની પ્રાર્થનાઓ પણ હોય છે. એમના બાળકો સુખી રહે, પછી નાના જે બાળકો છે એની પણ પ્રગતિ થાય. તો આપણા વડીલો કેટલું બધું સારું કામ કરી રહ્યા છે, વિચાર કરો. ના હોય તો આપણા માટે કોણ આશીર્વાદનું કામ કરે? આપણે તો પાછા સ્વાર્થી હોઈએ, થાય તો કરીએ, ના થાય તો કે મૂકો હું છું. જ્યારે વડીલો છે ને એને વિશ્વાસ છે કે બસ આ કામ કરીએ સારું થશે, પહેલા કામ કરી લો પછી થશે જ. તો આજે બે યોગ થયા છે એ નિમિત્તે આજની કથાનું આયોજન અહીંયા કર્યું છે. આમ તો કોઈ પણ નિમિત્ત આપણે નહીં છોડવા જોઈએ. હું તો એમ માનું છું કે આપણા ગામમાં નિરંતર કથા વહે છે તો દરેક નિમિત્ત આપણે કરવું જોઈએ. ભજન કરો, ધૂન કરો, કથા કરો, બધું સારું છે. હું હાજર ના હોય તો બીજું કંઈ કરી નાખવાનું, પણ બીજું કંઈ આડું અવડું નહીં કરવાનું. નહીં તો પાછા કઈ બીજી બાજુ પાટે ચડી જાઓ, આપણું છોડીને બીજી બાજુ દોડવા માંડશો. તો મેઇન પરમ ગુરુની કૃપા આપણે મેળવવાની છે કે જન્મ દિવસ હોય કે પછી આમ તો જન્મ તો જેટલા લોકો રહેતા એટલા ના આવે બધા, એટલે એટલા દિવસ તો વર્ષમાં આવે જ. એટલે એટલું કામ તો કરવું જ પડે. કોઈ કથા થાય, ક્યારેક ભજન થાય, ક્યારેક ધૂન થાય, અને સંસ્કારનો આપણને બહુ મોટો લાભ મળે. આ એક એક કલાક કોઈ સાધારણ નથી. બાકી તો આપણે કલાકોના કલાકો ઘરમાં નીકળી જશે, કઈ ખબર નહીં પડે. પણ આવી કોઈ કલાકો હશે જે આપણા જીવન માટે આશીર્વાદરૂપ બની જશે. તો આજે એક તો અમારા ચિરંજીવી કરુણેશ કુમારનો જન્મદિવસ છે. ખાસ એમને શુભકામનાઓ છે. પરમ ગુરુની કૃપા તો છે જ, નિરંતર નિયમિત મંદિરમાં આવે છે, તિલક કરે છે. એ જ રીતે આગળ પરમ ગુરુની કૃપાથી વિશેષ ભક્તિ કરે અને અભ્યાસનું એનું કાર્ય છે કે અભ્યાસ ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરે. અને જન્મદિવસ નિમિત્તે એનું સ્વાસ્થ્ય તો સારું રહે, ઘરના ડોક્ટર છે એટલે બહુ વાંધો નહીં આવે. છતાં પણ ભગવાનને આપણે પ્રાર્થના કરવી પડે ત્યારે. નહીં તો આપણે પાસે આચર કુચર બધું ખાવા મળીએ ને, ડોક્ટર હોય તો કરે શું? ડોક્ટર સ્વયં બધું ખાય કે ચિંતા નહીં કરવાની, પણ પચતું હોય તો ખાવામાં વાંધો નથી. શરીરને અનુકૂળ હોય એ પ્રમાણે ભોજન લેવું જોઈએ પ્રકૃતિ અનુસાર. આપણો આયુર્વેદ બહુ સરસ વિજ્ઞાન આપે છે કે આપણે માંદા જ ન પડીએ. પછી માંદા પડીએ તો ઉપચાર આપે છે, આપણે માંદા ન પડીએ એનો બોધ આયુર્વેદ આપે છે કે ક્યારે શું કરવું. આપણી પ્રકૃતિને ઓળખો, એને ઋતુ અનુસાર કયા ફળ ખાવા જોઈએ, કયું ભોજન કરવું જોઈએ, ભોજન કેવી રીતે બનાવવું, એનું પણ વિજ્ઞાન આયુર્વેદમાં છે. 80% ખબર જ નથી હોતી કઈ વસ્તુ જોડે કઈ વસ્તુ ના ખવાય, કઈ વસ્તુ કેવી રીતે બનાવાય. તો પરંપરાગત ચાલ્યો આવતો એટલે પછી પણ જાય કે વાંધો ના આવે, મહેનત મજૂરી કરતા હોય એને તો કઈ જ વિજ્ઞાન નહીં.
જરૂર ના પડે, બધું પચી જાય. એ તો કચરો ખાય તોય પચી જાય, પરંતુ વિકૃતિઓ તો પેદા કરે છે, માનસિક વિકૃતિઓ. શરીર કદાચ સારું રહે, પણ માણસ જે કંઈ સેવન કરે છે ને એમાં માનસિક વિકૃતિઓ પણ આવતી હોય છે. એટલે અહીંયા કરુણેશના જન્મદિવસ નિમિત્તે અને બીજું એક તો અમારા અજયભાઈના ચિરંજીવી છે અને બીજા અમારા મિતુલભાઈના ચિરંજીવીના નિમિત્તે એમની જે ડોક્ટરનું MBBS નું ભણે છે એનો બેચલર કોર્સ પૂરો થઈને એમને માસ્ટર ડિગ્રી કરવા માટેની પરીક્ષા આવે છે. તો એની સફળતા માટે ભાઈએ પરમ ગુરુની પ્રાર્થના કરી છે અને આપણે પણ પ્રાર્થના કરીએ કે એની પરીક્ષા સફળ રહે અને ભણીને ખૂબ આગળ વધે. અને ખાસ પરમ ગુરુના આશીર્વાદ છે કે એમની જે આજ્ઞાઓ છે, એના નિયમો છે, એ પણ બાળકો પોતાને અનુરૂપ કરી અને પરમ ગુરુના આશીર્વાદ મેળવતા રહે. મેં સંકલ્પ પત્ર મોકલ્યા છે બંને. આ તો નિમિત્ત દીક્ષા દિવસનું, દીક્ષા વર્ષનું છે, પણ આ સંકલ્પ પત્ર હંમેશા માટે પ્રચાર માટે ઉપયોગી થાય એવા છે કે જે કોઈને ખબર ના હોય તો બધા નિયમો વાંચે, એમાંથી એને જેટલા અનુકૂળ હોય એટલા નિયમ એ પાળે. અને એ સંકલ્પ પત્ર છે તમારે બધાએ ભરવાનું છે. તમે ભર્યું છે કે નહીં મને ખબર નહીં, મેં જોયું નથી, પણ તમારે ભરવું જોઈએ. તમે જેટલું કરતા હોય એને કાં તો તમે ભરશો તો તમને એમ થાય કે મારે આ કરવું જોઈએ, પણ એમાં બીજા વધારાના નિયમો નથી. તમે કઈ કરતા હોય પણ જેટલા પરમ ગુરુની આજ્ઞા છે એટલામાંથી 51 નિયમો મેં એમાં મૂક્યા છે અને બાળકો માટે અલગ મૂક્યા છે જે અભ્યાસમાં ઉપયોગી થાય એવા સૂર્ય નમસ્કાર ને એવા નિયમો પણ હોય છે. મા બાપને પગે લાગવાનું, કારણ કે મોટાઓને તેમ ના કહેવાય તમે મા બાપને પગે લાગજો, એ તો મોટા થઈ ગયા, હવે એને પગે લાગવા જેવડા થઈ ગયા એટલે પછી એમને આપણે બાકાત કરી દીધા છે. એવા નિયમો નથી આપ્યા એમને. પરમ ગુરુને પગે લાગવાના નહીં એવા. પછી તમે મા બાપને નહીં પણ પરમ ગુરુને પગે લાગો તોય ઘણું સારું છે. તો આ સંકલ્પ પત્ર વાંચો, વંચાવો અને સંકલ્પ પત્ર પરિવારના બધા જ સભ્યો ભરે. ઘરમાં નિવૃત્ત બેઠા હોય ને એ કૈવલ મંત્ર લખતા હોય ને તો એને એ સંકલ્પ પત્ર ભરાય. સવારે વહેલા ઉઠતા હોય ને તોય ભરાય, કૈવલની માળા કરતા હોય તો ભરાય. તો આજે બંને બાળકોને ખૂબ શુભકામના છે અને બંને પરિવારોને પણ ખૂબ શુભકામના છે. બંને પરિવાર સાથે રહે છે અને ખૂબ સેવાભાવી છે. પરમ ગુરુની કૃપા ખૂબ એમના પરિવાર ઉપર છે અને હંમેશા રહે. કારણ કે આ બાએ પોતાના જે સંસ્કાર હતા એ દ્રઢતાથી જે સાચવી રાખ્યા અને આશીર્વાદ રૂપે પરિવારને મળ્યા છે. અને આમ તો બધા પરિવારો અહીંયા તો કૈવલ સત્સંગી છે. આપ સૌને શુભકામનાઓ છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત કૈવલ સાહેબ. आद्य से स्वराज परमेश्वर करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम पुरुष परमेश्वर महाराज की आनंद महाराज की जय। श्री सतगुरुचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुद्वारा सरसापुरी की जय। श्री केवल दान की जय कथा सत्संग पूर्णाहुति का सत केवल साहिब. केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब, सत. जय करुणा प्रभु जय करुणा आरती आरत पूर्वक आरती आरत पूर्वक सुरसात लीधे प्रभु जय करुणा निधे तारण तारण त्रिलोकन जबे अनुपम प्यारी प्रभु जबे अनुपम प्यारी अनेक जनों की
સગડાની વારી ચરણ શરણ મંગળકારી પ્રભુ સાગર મહારાજ કી જય, શ્રી વલ્લભ જય, શ્રી હરિચંદ્રજી મહારાજ કી જય, શ્રી દાનજી મહારાજ કી જય, સત્ય સાહિબ